આગામી અષાઢી બીજના દિવસે વિસનગર શહેરમાં નીકળનારી ભવ્ય રથયાત્રા નિમિત્તે આજે મંગળવારે સાંજે શહેરના હરિહર સેવા મંડળ ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં વિસનગર શહેરના આગેવાનો અને પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી શ્રી દિનેશસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.N. ગઢવી સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ એક સંપ થઈ હાજર રહ્યા હતા અને આગામી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી ચર્ચા કરી હતી. રાખી છે, જેમાં આપણે બંદોબસ્તની અમારી શું તૈયારીઓ છે કે બધી ટોટલ રૂટ ઉપર છે, બીજા તંત્ર દ્વારા પણ કંઈ કરવાનું થતું હોય તો આપણા સૂચનો માટે કે યાત્રામાં આપણે શું કરી શકીએ અને કઈ રીતે સારી રીતે પસાર કરી શકીએ. તો એ અનુસંધાને આજે જે 5 સ્વજનો આપણે ગુમાવે છે એમના માટે આપણે એક શ્રદ્ધાંજલિ ઉભી કરીએ છીએ. કારણ કે લગભગ છેલ્લા 3 વર્ષ અહીંયા પૂરા થવા માટે 1.5 વર્ષના મારા વ્યક્તિગત અનુભવ દરમિયાન આપ સૌ મહાનુભાવોને અમારા નાગરિકો તરફથી પોલીસને જે સાથ સહકાર મળ્યો છે અને આપણે શાંતિપૂર્વક જે તહેવારો ઉજવ્યા છે એ રામનવમી હોય, રામયાત્રા હોય કે પછી રથયાત્રા હોય કે તાકે હોય, તમામ એકબીજાના સાથ સહકાર ખૂબ સારી રીતે આપણે ઉજવ્યા છે. આ દિવસ સુધી પોલીસ વિભાગને કોઈ પણ કાર્ય પદ્ધતિમાં કોઈ અડચણ થઈ નથી. તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. સમાન ત્યારે મારા ફાધરો ઈશ્વરલાલના વખતવાળા જે મોહનભાઈ વાલચંદ આ બધા એ જે વાત આખેથી કાઢેલી સર્વ સમાન નીકળે છે. આજે આ વખતે આજે આ વસ્તુ 45 વર્ષ છે, એવું વાળાની વાત છે. બીજું, ભગવાન દરેકના ઘરે જઈ અને એની પોતાની આવા ભાવ છે, દરેકના ઘરે જઈ અને સર્વના ઘરે જઈ પૂછે તારે શું તકલીફ છે. તમે એકલા હિન્દુઓ માને નથી, મુસલમાનના ઘેર બી જઈ ભગવાન પૂછે છે, ક્રિશ્ચિયનના ઘરે પૂછે છે, પંજાબી હોય નહીં ઘરે પૂછે તારે શું તકલીફ છે, ભેદમાં શું તકલીફ છે. તો સર્વને આટલા વર્ષોથી બીજું, આ ગામ એટલું સરસ ગામ છે કે ધર્મના નામે કોઈ દિવસ આ ગામમાં ઝઘડો થયો નથી. બધાને 45 વર્ષ સુધી આ ગામમાં ધર્મના નામે કોઈ ઝઘડો થયો નથી. ત્યારે હિન્દુ બનો મુસલમાનો એક સાત રીતે ઉજવાય કરતા હોય છે. દરેકની ફરજ છે તમારી તમારી જ છે, આખા ગામની છે, સર્વની છે. એવા સાથ સહકાર આપો અને ઉત્તમભાઈ પટેલને વિનંતી કે જ્યાં જ્યાં રથયાત્રા પ્રસાદ નથી હોય ત્યાં એવું ક્લિયર એટલું કરાવી દે તો તેનાથી વિઘ્ન નડે નહીં. જે રીતનું આનું બજાર આવે છે, લોકો પહેલા માટે કાર્પેટો જે લગાવી છે તે કાર્પેટો ટ્રાફિક પસંદ વરસાદ આવે કે લોકો તકલીફ નહીં પડે. તમે કે અમારા રસ્તો જો ધજા તો એવું સ્પેટ કે કાર્પેટો આપી નગરપાલિકા દ્વારા ભેગા કરે આ વખતે શાંતિ સમિતિની મીટિંગ સામાજિક વિકાસની મીટિંગ આવી મીટિંગ થાય છે. મુસ્લિમ સમાજના આગેવાનો અલગ હોય છે, હિન્દુ સમાજના આગેવાનો અલગ હોય છે. ત્યારે બધા એ ઘરોમાં એક રીતે એક ફ્રેન્ડ ગ્રુપ હોય. બીજું ખાસ રામનવમીની આપણી શોભાયાત્રા હોય કે રથયાત્રા હોય એ વખતે આપણે ટોપિકની કંસોરી મંડી બજારના નાટક ગુજરાત બાર આવું ફારૂક પેઢી બધા
લાલ દરવાજે આગળ વિશ્રાંતિ સિદ્ધિના એ બધાના એક સેવા કેમ્પ હોય છે ના પાણી તો અને સ્વાગત પણ કરે છે, સ્વાગત પણ કરે છે. 7મી જુલાઈએ આપણે આજે શાંતિ સમિતિની મીટિંગ બે રીતે છે, એક રથયાત્રા અને બીજું મહોત્સવ છે. તો હું આપણા હિન્દુ સમાજના આગેવાનોને એ પણ આ વખતે મીટિંગ વિનંતી કરું કે આપણે મહોત્સવ પણ આપણે એ રીતે સ્વાગત કરીએ. સહભાગી બનો. રથયાત્રા હોય છે, મહોત્સવ હોય છે, દર વખતે આપણે ખૂબ શાંતિથી નીકળે છે. આપણા ઉત્તમભાઈ પટેલ એમની મિત્રતાના ભાવે દરેક મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી ગુજરાતમાં આવું વર્ષોથી એમની જે બધા ચુકાવો કંઈ નતું નથી, પણ છતાં પણ વર્ષોથી એટલે એમને અભિનંદન આપું છું. પણ આ પ્રમુખશ્રી આપણે લગભગ છેલ્લા 5-6 વર્ષથી એક નગરપાલિકા મંડી બજાર રાખી મોરાનું સ્વાગત કર્યું હતું. એ પરંપરા બનતી આ વખતે બેગુસાર હોય એવું ભાઈ આ વખતે કંઈ ચાલુ થાય એવી પણ આપણે વિનંતી દર વર્ષની જેમ છે એટલે એ પણ એ દરમિયાન પણ અમારી પાસે આપણી છે જે ટાઈમિંગ હોય છે એ જરાક આપણે જોઈ લેવું કે જે સમય આપણે મોરમ તાજિયા કાઢવાનો હોય છે એ જરા પ્રોપર ટાઈમિંગ ફોલો થાય જેથી ટાઈમસર આપણે બંદોબસ્ત પૂરો કરી શકીએ. વિસનગર શહેરનો પણ ઘણો બધો છે. ઘેર જઈને બધું વિસનગર શહેરમાં આવ્યું તો ભવિષ્યમાં એક સૂચન મૂકું છું કે કારણ આપણા મુખ્યમંત્રી રેલવે સ્ટેશન સર્કલ જાય છે એ પાટા ઓળખી હવે શોપિંગ છે ભગતસિંહનું વાવવાનું ત્યાંથી 60 રોડ છે સુરક્ષા બાજુ નીકળી ડેપો બાજુથી જાય તો એ એરિયામાં રહેતા જે વડીલો ને નાગરિકો છે બજારમાં તો દુકાનો બંધ હોય બજારમાં દર્શનનો લાભ લોકો ત્યાંથી આટલા જવું પડે પણ ભવિષ્યમાં આવો વિચાર કરીને રથયાત્રા રોજે લાંબી થાય ને એવું હશે તો બપોરનો જમણવાર અમે વોર્ડ નંબર 1 માં એ પટ્ટો છે ત્યાં આપીશું. ત્યાં યુવાનો બધા ભેગા થઈને આવતી સાલ માટે આવો વિચારો તો રથયાત્રા લાખો રૂપિયા થશે. એક વિશેષ જો કલાક 1.5 કલાકમાં આખું ત્યાં જમણવાનું આયોજન નહીં કરીશું અમે ભેગા જે કરતા હોય તે બરોબર છે. કદાચ જરૂર પડે તો સરકાર છે આવું વિચારો તો બીજા જે વડીલો આ ધર્મદેવની પ્રજા છે એમને પણ લાભ મળશે. રથયાત્રા લંબાઈ પરિસ્થિતિ નથી કે વિકાસના કામો કેવળ થોડા જાણવા રહે પછી બાયપાસ તો થાય આપણે વિચારીશું કરવું હોય તો વિકાસમાં પણ જોડશું એ બોલો તમે ભેગા રોડ સાફ કરવાનો છે અમે સાફ કરવા આવીશું. મારી વાત સાંભળો આનો છે ને શાંતિ સમિતિમાં આપણે ચર્ચા ના કરીએ પછી પાટણની વિકાસ તો ચાલે જવાનું છે આપણે આશા તો કઈ વાત કરી આવતી સાલ વિચારી જમણવાની સારું થાય છે આપણે આપણો ફોટો ખર્ચ કરવાની જરૂર નથી બીજું અહીંયા પાસે 6 વાગે 5-6 વાગે પરત પરંપરા જે પરંપરા જાણી રાખવાની. હવે એવો સવાલ હું તો બનાવવાનો આપણે આમાં હોય નથી અમદાવાદ શહેરમાં પણ એવો પ્રશ્ન આવ્યો કે રથયાત્રાનો જે રૂટ છે એના વધારવામાં આવે અને એને પશ્ચિમ વિસ્તારમાં પણ લઈ જવામાં આવે બરાબર છે નથી આપણે લઈ જવામાં આવે એવો નવો વિચાર કરવામાં આવ્યો પણ આપણે નીતિ વિષય નિર્ણય કરી થાય ભાઈ એ બાજુ આ તો પરંપરા જે રૂટ છે એ રૂટમાં હોય કે જે ગંજીથી લાલ દરવાજા સુધી ડીજે બધા બંધ રાખી સાયલેન્ટ એક સારો મેસેજ છે સારો કામ પુસ્તકની વેપારી કામ એટલે ખાસ શિવકુમાર સોનીને યાદ કરવા આ તબક્કે અને એમને એ તો સ્વર્ગવાસ થઈ ગયા
બહુ ઈચ્છા હતી. હા, એની બહુ ઈચ્છા હતી મોસાળાની. આ વખતે મોસાળ સિવિલમાં થોડી તરફથી છે અને બધાને ત્યાં કોઈ પણ લોકો એ પંજાબ જવાને પર્ટિક્યુલર એ નક્કી હું એવું ત્યારે વિચારું તો કેમ સ્વાગત નથી કરતા એ દિવસે મારાથી વાંચ્યું ત્યારે મને ખબર પડી. હું એવું વિચારતો હતો હું મોહરમનો પર્વ છે એ છોકરો પર્વ છે. તો આને ઈદ નથી, રમઝાન ઈદ નથી. રમઝાન ઈદમાં આજે હું મારા મિત્રો મારા વેપારી બધાને અમર કે 33 કલાક બધાને પૂરું ગમ્યું. તો હું એવું સમજતો કે છોકરો અવસર છે એટલે આપણે અમુક કરવું નહીં. પણ હવે જો તમને લોકો વાંધુના લગેજ જવા માટે સબથી પણ આ કામ કરવામાં આવશે મોડલનું સ્વાગત કરવું. આજે જો હોય તો કાઢી નાખજો. હવે હું આ સમજથી જતો હતો કે આજે દુઃખનો પ્રસંગ છે પણ કે આનંદ વિષય નથી. એટલા માટે આપણે ના કરતો સારું કરી તો આપણે હવે આજે મને મગજમાંથી એ વસ્તુ હતું કોઈ નકો બી કરી હતી. નગરપાલિકા પણ કરતી. કે આપણે ભૂલ થઈ છે આપણે સુધારી લઈએ. કેવી ચાલે? નથી કે હિન્દુ સમાજ દ્વારા તાજિયાનું મોહરમનું સ્વાગત નથી થતું. અમે લગભગ પાછલા 10 વર્ષનું એવર બંને તાજિયાનું સ્વાગત કરીએ છીએ. પણ તેમનું મેઇન છે કેવું કે નગરપાલિકા એ સર્વના સર્વર માટે ચાલતી એક સંસ્થા છે અને ત્યાં આગળ જે પ્રમુખ પહોંચે તો હોય આપણે કોઈને ટાંચે નથી કરતા. તો ગયા વર્ષે ચૂક થઈ હોય તો એક વિનંતીના ભાગરૂપે કહેવામાં આવ્યું છે અને પ્રચારની અંદર પણ એ ઉદ્દેશ છાપવામાં આવ્યો કે એમને સ્વાગત કરવું જોઈએ. તો પ્રમુખ સેક્રેટરી ધ્યાનમાં લઈને ચર્ચાનો બહુ પસંદ પણ આર્થિક સ્વાગત જે નરેન્દ્ર યુવા એ લગભગ બધી એ જે બી છે એના પ્રત્યેની જે સદભાવના છે એ સાથે સ્વાગત છે. તો આ પુસ્તકોની સંસ્કાર કરવી છે અને આ સંસ્કાર નગરી હંમેશા લોકોના દરેકના તહેવારો પોતાના સમજી ચાલી. આજે આપણે કહીએ કે આ બંને તહેવારો એ આપણા તહેવારો છે, નથી હિન્દુ કે મુસ્લિમના તહેવારો. અને મારા પિતાશ્રી એને બધા જેની સાથે આ બધું હાલવાનું કરી તો આપણે આજે કચરું શું કર્યું છે એ સ્વાગત જ છે. તો સ્વાગતનો જે પ્રશ્ન છે એને એની બહુ ઇમ્પોર્ટન્ટ જરૂર નથી. મારું તો ખાસ કહેવાનું એ છે કે આપણે બધા સાથે રહીને જે વાત થઈ એ પ્રમાણે બધા સાથે રહીને બંને તહેવારોને આપણા તહેવારો સુધી મૂકી લઈએ એ જ આપણા માટે મોટી પડે. હિન્દુ સમુદાયના જે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે તમામને મારી વિનંતી છે કે તહેવારો દરમિયાન લોકોના વિચારમાં હાજરી રાખી અને સુશાંતિ રીતે રાજ્ય જુલુસ હોય રથયાત્રા હોય શાંતિથી પાસ થાય એ આપણી જવાબદારી કરણ ઉભા ફરજ નિભાવશું. અને આજે શાંતિ સમિતિના મિટિંગમાં આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામ આગેવાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 99094920 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.